રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી દિવસ દરમિયાન રાજ્યમાં ચોમાસું સક્રિય થવાની આગાહી કરવામાં આવી છે, જેને પગલે થરાદ તાલુકાના વાતાવરણમાં આજે પલટો જોવા મળ્યો હતો। દિવસ દરમિયાન ગરમી અને બફારા વચ્ચે વરસાદ ચાલુ થયો હતો। ભોરોલ સહિત આજુબાજુ વિસ્તારમાં ભારે પવન ફૂંકાતા ખેડૂતોના ખેતરમાં આવેલા મકાનો પરના પતરા તેમજ શેડના ઉપર રહેલા પતરા ઉડીને દૂર સુધી પડ્યા હતા, જેને પગલે ખેડૂતને નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો। સાથે સાથે ઉનાળુ વાવેતરમાં બાજરીના પાકને પણ વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું હતું। સાથે સાથે પંથકમાં ધોધમાર વરસાદના પગલે વીજળી ડૂલ થવા પામી હતી। સાથે સાથે ખુલ્લામાં મૂકેલો અનાજ તેમજ ઘાસચારો પણ પલળી જતા જગતના તાતને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો। થરાદ શહેરમાં આકરી ગરમી વચ્ચે જ પવન સાથે ધોધમાર વરસાદ શરૂ થતા લોકોમાં કહી ખુશી કહી ગમ જેવો માહોલ ખેડૂત વર્ગમાં જોવા મળી રહ્યો છે। પટેલ નાથાભાઈ રઘનાથભાઈ ભોરોલ ગામ ભોરોલ તાલુકો થરાદ જિલ્લો બનાસકાંઠા। મારે ગઈકાલે વરસાદને કારણે પવનના ઝોલા સાથે સાપરો આખો રહેવાનો પતરા આખા ઉડી ગયા છે। એમાં તે કોઈ પતરો બીજો રહ્યો નથી એકી। આજે લગભગ 50-60 હજારનો ખર્ચો છે અને ઘાસચારાને કોઈ ઉડાડીને ક્યાં નાખ્યો કોઈ પતો નથી અને આજે ખપરા બિયાન બધા ઉડાડી નાખ્યા છે। આજે નામ ભારમભાઈ કેશરાજી પટેલ છે, ગામ ભરોલ તાલુકો થરાદ જિલ્લો બનાસકાંઠા। ગઈ રાતે વાવાઝોડો અને વરસાદ આવ્યો, તેમાં અમારે પતરાનો શેડ ઉડી ગયો, રહેવાના મકાન પણ ઉડી ગયો અને જે અનાજની સંગ્રહ બોરીઓ હતી એ પણ પલળી ગઈ છે। એટલે અંદાજે અમારે 1.5 લાખનું નુકસાન થયેલ છે। નામ માનસિંહભાઈ દરગાજી પટેલ, ગામ ભોરોલ તાલુકો થરાદ જિલ્લો બનાસકાંઠાનો રહેવાસી છું। વાવળ અને વરસાદના કારણથી કરી શેડ, ઢોરોનો શેડ, રૈતરાનું મકાનનો એ પતરા બધા ઉડી ગયેલા છે અને અમારે નુકસાન 60 થી 70 હજારનું નુકસાન થયેલ છે।